જય સિયારામ, જય રાઘવ. ભુસુંડી રામાયણ દિવસ 20. કપિ તિલક કરી પ્રભુ કૃત શૈલ પ્રબર્શન બાસ વર્ણન વર્ષા શરદ અરુ રામ રોષ કપિત્રાસ. રઘુનાથજીએ વાલીનો વધ કર્યો એ કથા ભુસુંડીજી ગરુડજીને સંભળાવે છે. ત્યારબાદ લક્ષ્મણજીને આજ્ઞા આપવામાં આવી છે. કિષ્કિંધામાં જઈને સુગ્રીવને સમગ્ર કિષ્કિંધાનું રાજ્ય સોંપવામાં આવ્યું, એનો રાજ્યાભિષેક કર્યો, એ કથા સંભળાવી. ત્યારબાદ ચાતુર્માસનો દિવ્ય સમય આરંભ થયો. એટલે રઘુનાથજીએ ચાતુર્માસના ક્રમને અહીંયા પૂર્ણતઃ ન્યાય આપ્યો છે. બરનન વર્ષા શરદ અરુ રામ રોષ કપિત્રાસ. સુગ્રીવને કહેવામાં આવ્યું કે ચાતુર્માસના સમયમાં આપ રાજ્યને સંભાળો. ત્યાં સુધી રઘુનાથજી ચાતુર્માસની અંદર હરિનામ સંકીર્તન કરવાના આશયથી આપણને સૌને એક નવો ઉદ્દેશ આપવા માટે ચાતુર્માસનું મહત્વ સમજાવ્યું છે. અને ત્યારબાદ ચાતુર્માસ સમાપ્ત થયો. વિવિધ ઋતુઓનું વર્ણન પણ બતાવ્યું છે. અને હવે સુગ્રીવને રાજ્ય મળ્યા પછી એ શું કામ એને રાજ્ય મળ્યું છે અને એને કયું કાર્ય કરવાનું છે ભૂલ્યો છે. એટલે આ બાજુ રઘુનાથજીના જે ક્રોધ છે એના વર્ણન કરતા કરતા સુગ્રીવ આવ્યો છે અને માફી યાચના કરી છે કે મારી જે કંઈ પણ ભૂલ છે મને માફ કરો. અને હવે સીતાજીની શોધ માટેનું કાર્ય આરંભ કરે છે. ત્યાં સુધીની કથા ભુસુંડીજી ગરુડજીને સંભળાવે છે. ભુસુંડી રામાયણ દિવસ 20. જય સિયારામ, જય રાઘવ.